કારેલીબાગ વિસ્તારમાં ખુલ્લા ઘરમાંથી મોબાઈલ ચોરી કર્યા બાદ વારસિયામાં ચાલતા જઈ રહેલ વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેન તોડીને ભાગનાર એક સગીર રીઢા આરોપી સહિત 2 જણાને ક્રાઇમ બ્રાન્ચે સ્મશાન રોડ પરથી ઝડપી પાડ્યા હતા. વડોદરામાં 27 ડિસેમ્બરના રોજ વારસિયા વિસ્તારમાં એક વૃદ્ધ ચાલતા જઈ રહ્યા હતા. દરમિયાન મોપેડ પર આવેલા 2 ગઠિયાઓ પૈકી પાછળ બેઠેલા શખ્સે વૃદ્ધાના ગળામાં હાથ નાખી સોનાની ચેન તોડી હતી, પરંતુ ચાલાકીથી વૃદ્ધાએ ચેનને પકડી રાખતા ચેન અડધો તૂટી ગયો હતો, જે ગઠિયો લઈને ફરાર થઈ ગયો હતો, જેની ફરિયાદ વારસિયા પોલીસ સ્ટેશનમાં વૃદ્ધાએ નોંધાવી હતી. ગઠિયાની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરાઈ રહી હતી. દરમિયાન ઠેકરનાક વિસ્તારમાં મોપેડ સાથે એક સગીર સહિત 2 જણા શંકાસ્પદ હાલતમાં ઝડપાયા હતા. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બંનેની પૂછપરછ કરાઈ હતી. અઠવાડિયા પહેલા એક્ટિવા પર કારેલીબાગ આમ્રપાલી 4 રસ્તા પાસેના મકાનમાંથી મોબાઈલની ચોરી કરી હતી અને ત્યારબાદ વારસિયામાં ચાલતા જઈ રહેલ વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેન તોડતા અડધી તૂટી જતા તેઓ તે ટુકડો લઈને ભાગ્યા હતા, જેથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમની પાસેથી સોનાની ચેનનો ટુકડો, મોબાઈલ અને મોપેડ મળી 1,69,000નો મુદ્દામાલ રિકવર કરી આગળની કાર્યવાહી માટે વારસિયા અને કારેલીબાગ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.